અમદાવાદના ફ્લાવર શોનો ફિયાસ્કો થયો। ફ્લાવર શોમાં ₹21 કરોડના ખર્ચ સામે આવક માત્ર 7.5 કરોડની થઈ। ફ્લાવર શોની એન્ટ્રી ફી વધારતા મુલાકાતીઓ ઘટ્યા હોવાની ચર્ચા। 29 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોના ખર્ચની બાકીની રકમ ભરપાઈ થાય તેવી સંભાવના નહિવત જણાઈ રહી છે। અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલ ફ્લાવર શોની ઊંચી ફીના કારણે ફિયાસ્કો થયો છે। અમદાવાદ કોર્પોરેશને ફ્લાવર શો પાછળ જેટલો ખર્ચ કર્યો તેની સામે હજુ સુધી તેટલી આવક થઈ નથી। ફ્લાવર શોના દિવસોમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં આવક સરભર થાય તેવી શક્યતા નહિવત છે। રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં 1 જાન્યુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોમાં અંદાજે ₹2100 કરોડના ખર્ચ સામે 24મી જાન્યુઆરી સુધીમાં 7.5 કરોડની આવક થઈ છે અને આશરે 10 લાખથી વધુ મુલાકાતી નોંધાયા છે। 14 જાન્યુઆરીએ 78,000 મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, જ્યારે 15 જાન્યુઆરીએ 73,000 મુલાકાતીઓએ ફ્લાવર શો નિહાળ્યો હતો। આપણે 1 જાન્યુઆરી ચાલુ કરેલો, અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લઈ લીધેલી છે અને આ ફ્લાવર શોના કારણે અમને 7.5 કરોડ રૂપિયાની ઇન્કમ થયેલી છે। ડિસેમ્બર 2025માં કાર્નિવલમાં પણ વર્ષ 2024ની સરખામણીમાં સંખ્યા ઘટી હતી। ફ્લાવર શોમાં અવનવા આકર્ષણો તેમજ પ્રવેશ ફી ઉપરાંત નર્સરીઓ અને ખાણીપીણીના સ્ટોલ ભાડે આપવામાં આવે છે, તેની ધાર્યા પ્રમાણે આવક થતી નથી। આ વખતેના ફ્લાવર શોમાં અમે ડિફરન્ટ જાતના 48 ટાઈપના ફ્લાવરની અલગ ટાઈપની વેરાયટીઝ લાવેલા છે। બીજું 2 ગિનિસ બુક ઓફ રેકોર્ડ મળેલા છે, જે વર્લ્ડનું લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ જે સરદાર પટેલ @150 અને ફ્લાવર મંડાલા જે વર્લ્ડ લેવલે આ વખતે ગિનિસ બુકમાં આપણને મળેલા છે। અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ ટિકિટ વગર મુલાકાતીઓને ઘુસાડતા હોવાની આશંકાએ ઓચિંતું ચેકિંગ પણ કર્યું હતું, જો કે ચેકિંગમાં ટિકિટ વગર પકડાયાની સંખ્યા જાહેર કરાઈ નથી। હવે સમગ્ર મામલે અધિકારીઓએ ચૂપકેદી સેવી લીધી છે। ગત વર્ષે ફ્લાવર શોમાં ₹16 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે, તેની સામે હાલ ચાલી રહેલા ફ્લાવર શોમાં અંદાજે 21 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે। ત્યારે ફ્લાવર શો પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ સરભર થાય તેવા કોઈ જ પગલાં તંત્ર દ્વારા લેવાતા નથી। બ્યુરો રિપોર્ટ GSTV।